યોજવામાં આવેલો છે। આ ગૌરવ સમારંભ આપણા કારોબારી સભ્ય શ્રી નરેશભાઈ કેશવભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યો છે। એનો હેતુ એ હતો કે આપણે બધા એક સાથે બેસીને જમીએ, આપણે ફરગીવ એન્ડ ફોરગેટ, માફ કરો અને ભૂલી જાઓ, એની એ સૂત્રને આગળ દબાવીએ। આપણે આપણો દેશ ઘણા બધા ઉપગ્રહ છોડે છે, પણ આપણે ત્યાં માનવ પૂર્વગ્રહ છોડતા નથી। એટલે આપણે એકબીજા પ્રત્યે કોઈ પૂર્વગ્રહ નહીં રાખીશું। શિક્ષણ ઉપર આપણું વર્તનનું કોઈ અસર નહીં પડે એની આપણે ખાસ કાળજી રાખીશું। બીજું કે એક મીટિંગની અંદર એવું જાણવા મળેલું પ્રાઇમરી વિભાગમાં કે શિક્ષકો, ક્લાસ ટીચરો જ્યારે ક્લાસ લેતા હોય છે ત્યારે કાપા કાર્યનો થોડો ઓછો ઉપયોગ કરે છે, એટલે બ્લેકબોર્ડનો ઓછો ઉપયોગ કરે છે। તમે જ્યારે અગાઉ પણ મેં જ્યારે વિઝિટ કરતો ત્યારે તમને જીવના જેવા મને કામી લાગે કે શિક્ષકોને અને આચાર્યશ્રીને મેં કહ્યું કે હું આ ક્લાસમાં ગયો તો તે ક્લાસની અંદર હાજર સંખ્યા, ગેરહાજર સંખ્યા અને કુલ સંખ્યા એ ત્યાં નહોતું દર્શાવ્યું બોર્ડ પર। કયો વિષય ભણાવે છે તે વિષય અને વિષયાંક એ પણ નથી લખેલું। મારે પૂછવું પડ્યું, કાં તો મેં બોર્ડ પર જોયું કે ભાઈ આ ગણિત ભણાવે છે કે ઇતિહાસ ભણાવે છે કે ભૂગોળ ભણાવે છે કે ગુજરાતી ભણાવે છે, અને મારા છોકરાને ગણવા પડ્યા કે આ ક્લાસની અંદર આટલા છોકરા છે, તો પછી એવું મેં ધ્યાન પણ દોરેલું। હવે એ બધું મેનેજમેન્ટને બધું જોવાનું નહીં હોય, એમના માટે આચાર્યને નિયુક્ત કરેલી હોય, એટલે એ બધું એમને સંભાળવાનું છે। તો એમની સાથે તાલ મિલાવીને બધા જ કર્મચારીઓ સાહેબ સાથે, પ્રિન્સિપાલ સાથે સારી રીતે સુસંવાદિત વાતાવરણ બનાવી રાખે એવી હું શુભેચ્છા પાઠવું છું।